ગુજરાતનો આવાજ। મોહરમ પર્વની ઉજવણી આણંદ શહેર સહિત બાલે સહિત જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયાનું જુલુસ નીકળ્યું। 235 કરતા વધુ કલાત્મક તાજિયા જોડાયા। હજરત ઇમામ હુસૈનની યાદમાં મનાવવામાં આવતો માતમ એટલે આજથી 1446 વર્ષ પૂર્વે કરબલાના મેદાનમાં સત્યગાજે પોતાના 72 સાથીઓ સાથે શહીદી વળનાર હજરત ઇમામ હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દર વર્ષે ઇસ્લામિક મહિનાની શરૂઆતના મહિનામાં તાજિયાની સ્થાપના કરી યા હુસૈનના નારા સાથે માતમ મનાવે છે। આણંદ મરહમ કમિટીની નિગેહબાની હેઠળ આણંદ શહેરમાં કુલ 37 જેટલા તાજિયાની સ્થાપના કરવામાં આવી છે। આજરોજ બપોરે ગુજરાતી ચોક ખાતેથી આણંદ સેન્ટ્રલ કમિટીના પ્રમુખ સોહેલ બેગ મિર્ઝા, ઉપપ્રમુખ સઈદ મલિક તેમજ સભ્યો શહેર ભાજપ પ્રમુખ મયુર પટેલ, મહામંત્રી સ્વપ્નિલ પટેલ, રાજુભાઈ પડિયેર, પાલિકાના પૂર્વ પ્રમુખ બિપિન ચંદ્ર પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલર મહેશ વસાવા, કરિશ્માબેન વોહરા સહિત આણંદ ટાઉન પીઆઈ વિજયસિંહ ઝાલા સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું। મોહરમ કમિટી દ્વારા વિવિધ થીમ આધારિત તાજિયા બનાવવામાં આવ્યા। તાજિયા પોતાના વિસ્તારમાંથી ઉઠાવી માતમ મનાવતા 10મી મોહરમના રોજ પોતાના વિસ્તારોમાં સ્થાપના કરી તાજિયા બપોર બાદ જુલુસ રૂપે નીકળ્યા હતા। આણંદ બાલે સામરખા ચોકડી, પોલશન રોડ, ગુજરાતી ચોક, મહેન્દ્ર શાહ થઈ નવા બસ મથક પાસે આવેલ ગોયા તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા। આ રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત રહ્યો। શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનું સમાપન થયું, જેને લઈને આણંદ સેન્ટ્રલ કમિટીના તમામ હોદ્દેદારોએ આણંદ પોલીસનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। કરબલાના તપના રણમાં સત્યને ગાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જંગી લડત અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર અને તેમના જાબાજ નવાસા અને સાથીઓની યાદમાં મનાવવામાં આવતા મોહરમ પર્વ નિમિત્તે આજરોજ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં મુસ્લિમ બિરાદરો કુલ 235 કરતા વધુ તાજિયાનું જુલુસ કાઢી માતમ મનાવવામાં આવ્યો હતો। તાજિયાના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। આણંદ શહેરમાં આજરોજ મોહરમ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં કુલ 37 જેટલા તાજિયાનું જુલુસ નીકળ્યા હતા, જે પૈકી મોટાભાગના તાજિયા સાંજના સમયે ગુજરાતી ચોક પાસે એકત્રિત થયા હતા, જ્યાં શહેરના અગ્રણીઓ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું। જે બાદ તાજિયાનું જુલુસ આગળ વધ્યું હતું। તાજિયાના જુલુસમાં મુસ્લિમ યુવાનો દ્વારા યા હુસૈનના નારાઓ લગાવી માતમ મનાવવામાં આવ્યો। જુલુસના માર્ગ પર ઠેર ઠેર લોકો દ્વારા ચોકલેટ સહિત વિવિધ ખાણીપીણીની વસ્તુઓ, ઠંડા પીણાનું નિયાજ રૂપે વિતરણ કરવામાં આવ્યું। આ જુલુસ ગુજરાતી ચોકથી પ્રસ્થાન કરી મહેન્દ્ર શાહ ચોકડી, નવા બસ સ્ટેન્ડ થઈ ગોયા તળાવ ખાતે પહોંચ્યું હતું, જ્યાં તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જિલ્લામાં બાલેજ, બોરસદ, ખંભાત, પેટલા, તારાપુર, ઉમરેઠ, આંકલાવ સહિતના વિવિધ ગામોમાં કુલ 235 થી વધુ તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।